નર્મદા જિલ્લામાં ₹75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર જો તેમની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે। ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલ ખર્ચ મુદ્દે ₹75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલક એન્જિનિયરે ચૈતર વસાવાએ ₹75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની સ્પષ્ટ કબૂલાત આપી છે, જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ પરસ્પર વિરુદ્ધ નિવેદનોને કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે અને રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે। સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓને દબાણમાં લઈ સંકલનમાં સવાલો ઊભા કરી ₹75 લાખ રૂપિયાનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેવી ચીમકી પણ આપી છે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે। જો સાંસદના આક્ષેપોના આધારે ચૈતર વસાવા સામે ખંડણીની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે। અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું।